ચોટીલામાં ₹1.08 કરોડનો દારૂનો જથ્થો કરાયો નાશ, 25,833 બોટલ ઉપર ફેરવાયો। ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ડી. મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા, નાની મોરડી અને થાનગઢ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલ કુલ ₹1,08,33,053 ની કિંમતનો 25,833 પરપ્રાંતીય વિદેશી દારૂની બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। ચોટીલા પોલીસ સ્ટેશન 18,507 બોટલો, કિંમત ₹93,33,088। નાની મોરડી પોલીસ સ્ટેશન 778 બોટલો, કિંમત ₹1,51,896। થાનગઢ પોલીસ સ્ટેશન 6,548 બોટલો, કિંમત ₹13,48,069 મળી કુલ ₹25,833 બોટલોને 3 વખત રોડર ફેરવી સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી લીંબડી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શ્રી ચોટીલા અને થાનગઢ તથા સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત અન્ય મહેસૂલી અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા દારૂ નાશ કરવા માટેની જે સમિતિનું ગઠન થયેલું છે, આ સમિતિ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે। જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન, થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ, ટીન, બિયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। 7:30 વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી। ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું જરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામ જે દારૂ છે, જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે 18,507 બોટલ હતો, નાની મોરડી પોલીસ સ્ટેશનનો 778 બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો 6,548। આમ કુલ મળીને 25,833 વિદેશી દારૂની બોટલો, જેનો કિંમત થાય છે ₹1,08,33,053 આ તમામ મુદ્દામાલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને 3 વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે। આ કામગીરીની અંદર અમારી જે સમિતિ હોય છે, સમિતિના તમામ સભ્યો જેમ કે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી તેમજ નશાબંધી અધિકારી સુરેન્દ્રનગર તેમજ મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર થાનગઢ, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં આવેલ છે। કેટલા સમય સુધીનો જથ્થો હતો? આ જથ્થો છે અંદાજે 1.5 વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે।